જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 30. કૃષ્ણ એકાદશીની વાર્તા. એક દિવસ યુધિષ્ઠિરની જિજ્ઞાસા સંતોષવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કૃષ્ણ એકાદશીની કથા સંભળાવી હતી. પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કૃષ્ણ એકાદશી અથવા પરમા એકાદશી તરીકે પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે. વેદોએ આ પવિત્ર એકાદશીની પામ વિમોચિની કહી છે. આ વ્રત કરનારના સર્વ પાપ બળી જાય છે. આ વ્રત ગંગા સ્વરૂપ છે. તેમાં ડૂબકી દઈને પાપથી પણ પુણ્યશાળી બને છે. આ પવિત્ર પરમા એકાદશીની કથા આ પ્રમાણે છે. ભરતપુર નામે એક નગરમાં એક ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. ભિક્ષા માંગીને તેનું અને તેની પત્નીનું પેટ ભરતો. ભિક્ષા પર ગુજરાન ચલાવવું કઠિન હતું. ઘરમાં ગરીબાઈના વાદળો ઘેરાયેલા હતા. ઘણી વાર તો અન્ન અને દાંતને પણ વેર થઈ જતું. કેટલીક વાર ભૂખ્યા સૂવું પડતું. પરંતુ બ્રાહ્મણી ઘણી દયાળુ અને માયાળુ હતી. બ્રાહ્મણને જરા પણ ઓછું ન આવે એ રીતે ઘર ચલાવતી. વળી આંગણે આવેલા અભાગ્યાને કદી પાછા ન જવા દેતી. પોતે ભૂખી રહીને સાધુ સંતને ભોજન કરાવતી. બ્રાહ્મણ તો ભિક્ષાવૃત્તિમાં રચ્યો પચ્યો રહેતો. તેથી પત્નીને ધર્મપરાયણની એને જાણ ન હતી. પરંતુ જ્યારે લોકો બ્રાહ્મણીના ધર્મનિષ્ઠ જીવનની પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે થયું કે આવી ગુણવાન, શીલવાન, દયાળુ પત્નીને ગરીબના દારૂણ દુઃખમાં સબડવા દેવી એ પાપ છે. માટે તેને સુખમાં રાખવા માટે મારે ગમે તેમ કરીને ધન કમાવવું જોઈએ. આમ વિચારીને બ્રાહ્મણ પરદેશ ખેડવા તૈયાર થયું. એક પોટલું બાંધ્યું અને સવારના પહોરમાં જવાની તૈયારી કરી. ત્યારે ધર્મપરાયણ સદગુણી બ્રાહ્મણી પતિને સમજાવવા લાગી, હે નાથ, નાના મોટે મોટી વાત કરું છું તો ખોટું ન લગાડશો. પ્રારબ્ધ વગર પુરુષાર્થ વ્યર્થ છે. હે નાથ, આજ સુધી તમે પરિશ્રમ કર્યો નથી. આજના આ ઉંમરે પરદેશ ખેડવા તૈયાર થયા છો, પણ જ્યાં જશો ત્યાં ભાગ્યે જ આવવાનું છે. જો આપણા ભાગ્યમાં ધન હોય હશે તો અહીં બેઠા પણ મળી જશે. ભગવાન પર ભરોસો રાખો અને ભાગ્યને જગાડવાના પ્રયાસ કરો. માણસ માત્રને સુખ સમૃદ્ધિ માણવાની વાંચના હોય છે, પરંતુ પરભવનું એટલું પુણ્ય નથી હોતું કે આ ભવે પણ સુખ ભોગવી શકે. પરભવમાં કંઈક ભાવનાર આ ભવે ગુલાબની પ્રાપ્તિ કરી શકતો નથી. માટે મારી વાત પર લક્ષ્ય રાખીને જે કરો છો એ નિષ્ઠાથી કર્યા જાઓ. ફળની આશા રાખ્યા વગર જે કાંઈ મળે એમાં સંતોષ માનો. બ્રાહ્મણીની વાત સાંભળી બ્રાહ્મણનો વિચાર બદલાઈ ગયો. એણે પરદેશ ખેડવાનું માંડી વાળ્યું. એક દિવસની વાત છે. બપોરનો સમય છે. જમવા ટાણું હતું. બ્રાહ્મણી જમવા બેસવાની તૈયારી કરી રહ્યા છે. બરાબર એ ટાણે એક મહાતપસ્વી ઋષિ એના આંગણે પધાર્યા. બ્રાહ્મણે ઉઠીને આદર સત્કાર કર્યા. ઋષિના ચરણ ધોયા. પછી ભોજન કરાવ્યું. ત્યારબાદ ઋષિ આરામ કરવા લાગ્યા. બ્રાહ્મણ તો ઋષિના પગ ચાકે છે. ત્યારે એને વિચાર આવ્યો કે આ ઋષિ ઘણા જ્ઞાની લાગે છે, માટે લાવ તેને મારા દુઃખનું કારણ પૂછું. આમ વિચારી એ બોલ્યા, હે મહર્ષિ, જગતમાં ગરીબ હોવું ઘણું પીડાદાયી છે. હું સખત મહેનત કરું છું, છતાં મારી ગરીબાઈ ટળતી નથી. જો તમે મારું દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને કહો. બ્રાહ્મણીની સેવા પરાયણતાથી ખુશ થયેલા ઋષિ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, પૂર્વ જન્મે હોય, તીર્થયાત્રા કરી હોય તે જ આ જન્મે સુખ વૈભવ ભોગવે છે. જો એ કાંઈ ન કર્યું હોય તો આ જન્મે પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. એ વ્રત મહાફળદાયી છે. પુરુષોત્તમ માસની પવિત્ર કૃષ્ણ એકાદશીની સવારે વહેલા ઉઠી પ્રભુનું સ્મરણ કરો.
આ દિવસે ઉપવાસ કરવો અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળવો, આખી રાતનું જાગરણ કરવું, અખંડ દીવો ચાલુ રાખવો અને આખી રાત ભજન કીર્તન કરવા. પૂર્વ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે આ વ્રત કર્યું હતું અને સર્વ કસોટામાંથી પાર ઉતર્યા હતા. વળી સ્વર્ગના ભંડારી કુબેરે આ વ્રત કર્યું હતું. પછી જ એની ભંડારીનું મહાપદ પ્રાપ્ત થયું હતું. માટે હે વિપ્ર, જો તું તારું અને તારું કુટુંબનું કલ્યાણ ઈચ્છતો હોય તો આ વ્રત કર. ભગવાન પુરુષોત્તમ તારા સર્વે સંકટ હરશે. ઋષિ તો બ્રાહ્મણને માર્ગ ચીંધીને પોતાના રસ્તે પડી ગયા. બ્રાહ્મણીએ એ જ વખતે પવિત્ર કૃષ્ણ એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. કૃષ્ણ એકાદશી આવી ત્યારે બંનેએ પુણ્ય ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું, યથાશક્તિ દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું, આખી રાતનું જાગરણ કર્યું, અખંડ દીવો સાથે આખી રાત ભજન કીર્તન કરતા રહ્યા. પ્રાતઃકાળે એક તેજસ્વી રાજકુમાર આવ્યો અને એના ઘરમાં હીરા મોતી નાખીને અદ્રશ્ય થઈ ગયો. બ્રાહ્મણી સમજી ગયા કે આ બધું કૃષ્ણ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રભાવ છે. પ્રભુએ જાતે જ આવીને ભક્તની પીડ ભાંગી છે. પછી બ્રાહ્મણી સુખે જીવન જીવવા લાગ્યા. હે પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા કૃષ્ણ એકાદશીનું વ્રત કરનાર સર્વને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.